YBAમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ વર્ષે COVID-19ના કારણે આપણે પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં અભ્યાસ કરી શકીએ તેમ નથી. માટે હું ડૉક્ટર વિશ્વનાથ પટેલ આપ સૌને પરોક્ષ રીતે આપ સૌના સુધી મારા વિચારો પહોંચાડવાની મથામણ કરી રહ્યો છું. SYBAના પેપર નંબર 5માં એક મધ્યકાલીન કૃતિનો અભ્યાસ આપણે કરવાનો છે. કૃતિનું નામ છે ચંદ્રહાસ આખ્યાન. કવિ નાકર લિખિત આ કૃતિના સંપાદક હસુ યાજ્ઞિક છે અને આ પુસ્તકનું પ્રકાશન પાર્શ્વ પ્રકાશન અમદાવાદ દ્વારા થયેલું છે. તમે સૌ જાણો છો તે મુજબ SYBAનો તમામ અભ્યાસક્રમ આપ સૌને વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપેલ છે. તમે પુસ્તકો પણ કદાચ પ્રાપ્ત કરી લીધા હશે, અભ્યાસ પણ શરૂ કર્યો હશે અને નથી કર્યો તો હવે આપણે કરવાનો છે. મધ્યકાળની અંદર ચંદ્રહાસ આખ્યાન નામની કૃતિ માત્ર નાકરે જ લખી છે એવું નથી, અન્ય કવિઓ દ્વારા પણ લખાયેલી છે. અને આ ચંદ્રહાસની જે કથા છે તે આપણા જુદા જુદા પૌરાણિક ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક લખાયેલી છે. જેમ કે જૈમિની અશ્વમેઘમાં એની કથા મળે છે, મહાભારતના વન પર્વમાં એની કથા મળે છે, ભાગવતમાં એનો ઉલ્લેખ આવે છે. એટલે જુદા જુદા ગ્રંથોમાં ચંદ્રહાસની કથા આવે છે. અને મૂળ ચંદ્રહાસની કથાનો જે મર્મ છે તે કંઈક એવા પ્રકારનો છે કે જો ઈશ્વરની કૃપા હોય તો અવળા પાસા પણ સવળા પડે અને હાનિ પહોંચાડનારને જ એના ભોગ બનવું પડે. પરંતુ જે મન હૃદયથી સાચો અને પવિત્ર એવો ભક્ત છે તે પોતાનું ગમે તેટલું બુરું કરનારનું પણ સારું જ કરવા મથે છે અને એ સદકર્મે પણ ભક્તિનું ફળ મળે છે. તો આવો કથાનો મૂળ સૂર છે. એટલે ચંદ્રહાસની કથાની વાત તો હું પછી કરવાનો છું, પણ તેની પહેલાં મારે આખ્યાન સ્વરૂપની વાત તમારી સૌની સામે કરવાની છે. આ અગાઉ મેં નાકરના જીવન અને કવનનું મટીરિયલ તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપેલ છે, એનો પણ તમે અભ્યાસ કરતા રહેજો. આ આખ્યાન સ્વરૂપની હું વાત કરવાનો છું ત્યારે તમે આ ઓડિયો સેવ કરી શકશો, વારંવાર સાંભળી પણ શકશો, એમાંથી તમે નોટ પણ બનાવી શકશો, એમાંથી સવાલ પણ લખી શકશો, જવાબ પણ લખી શકશો. આ બધી રીતે તમે કામ કરી શકશો. એ રીતે હું મારી વાત અહીંયા મૂકવાનો છું. બહુ શાંતિપૂર્વક તમે એ લખી પણ શકશો એવી રીતે હું વાત કરવાનો છું. તો ચંદ્રહાસ આખ્યાનની વાત કરતાં પહેલાં આપણે આખ્યાન કોને કહેવાય? FYBAમાં તમે મારી પાસે ભણ્યા ત્યારે ટૂંકી વાર્તાનો અભ્યાસ આપણે કરેલો અને ટૂંકી વાર્તા સ્વરૂપની વાત મેં તમને કરેલી કે ટૂંકી વાર્તા કોને કહેવાય અને લક્ષણો શું છે. અને પછી આપણે ટૂંકી વાર્તાના ઉદાહરણ લઈને એક એક વાર્તા સમજ્યા છીએ. એટલે કોઈ પણ સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એ સાહિત્ય સ્વરૂપ વિશે જાણવું પડે અને એ સ્વરૂપની વિભાવનાને સ્પષ્ટ કરવી પડે. એટલે હું તમારી સામે આખ્યાન સ્વરૂપની વાત કરવા જઈ રહ્યો છું. ત્યારે સૌ પ્રથમ આખ્યાનની એક વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીશું કે આખ્યાન કોને કહેવાય. એક બહુ સાદી અને સરળ વ્યાખ્યા આપણે જોઈએ. પૌરાણિક કથા વસ્તુ યા ઘટના પ્રસંગ લઈને અથવા ભક્ત વગેરેના ચરિત્રોને કેન્દ્રમાં રાખીને પદ્યમાં વિવિધ ઢાળમાં કથનાત્મક રીતિમાં કડવાબદ્ધ ભાતમાં રચાતું દીર્ઘ કાવ્ય તે આખ્યાન કાવ્ય. આ બહુ જ સરળ કહી શકાય તેવી વ્યાખ્યા છે.
આ વ્યાખ્યાને થોડી સમજવી હોય તો એમ સમજી શકાય કે આખ્યાનનું કથા વસ્તુ પૌરાણિક હોય. આપણે વ્યાખ્યામાં પહેલું જ વાક્ય છે કે પૌરાણિક કથા વસ્તુ યા ઘટના પ્રસંગ લઈને, એટલે એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આખ્યાનનું કથા વસ્તુ હંમેશા પૌરાણિક હોવાનું, અને એ પૌરાણિક કથા વસ્તુમાં જે કોઈ ઘટના કે પ્રસંગ હોય છે એ મોટે ભાગે ધર્મ કેન્દ્રી હોય છે. આખ્યાન શિરોમણી તરીકે આપણે પ્રેમાનંદને ઓળખીએ છીએ. નાકર પણ આખ્યાનકાર છે, પણ પ્રેમાનંદ એ શ્રેષ્ઠ આખ્યાનકાર થયો. અને આખ્યાન માટે એવું કહેવાયેલું કે આખ્યાન જનમન રંજન માટે લખાય છે. મધ્યકાળની આખી ભૂમિકાની જો વાત કરવી હોય તો મધ્યકાળના સાહિત્યના કેન્દ્રમાં ધર્મ છે. મધ્યકાળમાં લખાયેલું મોટે ભાગનું સાહિત્ય ધર્મ પ્રધાન છે. અપવાદ રૂપે પદ્ય વાર્તા, આખ્યાન, ક્યાંક રાસ રાસા, ફાગુ વગેરેમાં જનમનોરંજન આપણે જોવા મળે છે. પરંતુ મધ્યકાળના કોઈ પણ સ્વરૂપમાં ક્યાંય કોઈ એક, અથવા તો એમ કહીએ કે મધ્યકાળના કોઈ એક સ્વરૂપમાં માત્ર ને માત્ર જનમનોરંજનની જ વાત હોય એવું ન બને, કેમ કે ક્યાંક ને ક્યાંક ભક્તિની વાત તો હોય જ. એટલે આખ્યાન માટે પણ કહેવાયું છે કે જેમાં ભક્ત વગેરેના ચરિત્રો કેન્દ્રમાં હોય અને એનું કથા વસ્તુ પૌરાણિક હોય, અને આખ્યાન પદ્યના વિવિધ ઢાળમાં લખાયેલું હોય, અને એના કરતાં પણ મહત્ત્વની વાત છે કથાનાત્મક રીતિમાં. કથનાત્મક શબ્દનો અર્થ સમજવા જેવો છે. કથનાત્મક એટલે કથા કહેવાતી હોય તે રીતે, વાર્તાની જેમ કથનાત્મક રીતિમાં. પણ માત્ર વાર્તા એ પદ્યમાં લખાયેલી બાબત છે, કથા છે પણ પદ્યમાં છે. અહીંયા કડવાબદ્ધ ભાતમાં રચાય છે. આખ્યાન જે છે એ કથનાત્મક રીતિમાં હોવા ઉપરાંત કડવાબદ્ધ ભાતમાં રચાય છે અને દીર્ઘ કાવ્ય છે, લાંબુ કાવ્ય છે. એવા કાવ્યને આપણે આખ્યાન કાવ્ય તરીકે ઓળખીએ છીએ. આપણે ત્યાં આખ્યાન પહેલાં એ રાસ અને રાસો નામનું સ્વરૂપ પણ અસ્તિત્વમાં આવેલું. તો આખ્યાન જે છે એ આ રાસો અને કંઈક અંશે મળતો સ્વરૂપ છે, અને ગુજરાતના મધ્યકાલીન સાહિત્યનું વિશિષ્ટ અંગ બની ગયેલો આ સાહિત્ય પ્રકાર છે. એટલે કે આખ્યાન એ વિશિષ્ટ સાહિત્ય પ્રકાર બને છે. ગુજરાતી ભાષાના ઘડતરમાં પણ આખ્યાનનું બહુ મોટું યોગદાન છે. એટલે રાસો કરતાં આખ્યાનમાં આવતા વર્ણનો ટૂંકા અને મુદ્દાસર અને રસપ્રદ હોય છે. આખ્યાન ક્યારેક બિનજરૂરી લંબાણ આખ્યાનમાં આપણે જોવા મળે છે, રાસોમાં બિનજરૂરી લંબાણ જોવા મળે છે, પરંતુ આખ્યાનમાં વર્ણનો ટૂંકા, મુદ્દાસર, રસપ્રદ હોય છે. માત્ર ધાર્મિક દ્રષ્ટિબિંદુથી રચાયેલા રાસાઓ કરતાં આખ્યાન ઐતિહાસિક, પૌરાણિક, ઇતિહાસ વૃત્તો ગાતા, સંસ્કૃતમાંથી આડકરથી પ્રેરણા મેળવતા અને કલાત્મક કોટી સુધી વિસ્તરતા આપણે દેખાય છે. એટલે આખ્યાનનું વસ્તુ વધુ વ્યવસ્થિત અને વધુ સુગ્રથિત હોય છે. રાસાના પ્રમાણમાં આખ્યાન વધુ સુવ્યવસ્થિત અને સુગ્રથિત હોય છે. સંસ્કૃતથી અજાણ એવા લોક સમાજને તેથી જ ભાષામાં ગાઈ શકાય કે ગવાતા સાંભળી શકાય એવી દેશી સંગીતની રાગ રાગિણીમાં રચેલી કવિતા દ્વારા આખ્યાનનો કાવ્ય પ્રકાર શ્રોતા વર્ગને વાર્તાનો, સંગીતનો અને સાથે સાથે નાટ્યાભિનયનો ત્રેવડો આનંદ આપવાનું કામ કરે છે. જો આખ્યાન સ્વરૂપ એ ત્રેવડો આનંદ આપે છે. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન આવો પૂછી શકાય કે આખ્યાનમાંથી કયા કયા 3 પ્રકારનો આનંદ મળે છે, તો તમને ખબર હોવી જોઈએ. તો કયો 3 આનંદ મળે છે? એક આનંદ મળે છે કથાનો આનંદ, એટલે સ્ટોરી, વાર્તા. બીજો સંગીત, અને ત્રીજો
અભિનયનો આનંદ. 3 પ્રકારના આનંદ મળે છે. કઈ રીતે મળે છે? આપણે અત્યારે પ્રત્યક્ષની પરોક્ષ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે હું તમને થોડી જુદી રીતે સમજાવું કે જે જમાનામાં આખ્યાન ગવાતા, તો આખ્યાનકારો કોઈ ગામ પસંદ કરતા અને પછી ગામના ચોરામાં રાત્રે આખ્યાન ગાતા. ત્યારે એની પાસે બહુ સંગીતના સાધનો નહોતા, એટલે એ કોરું માટલું હોય અને એના ઉપર હાથ મૂકી અને માટલા ઉપર થાપ દેતા જાય અને આખ્યાન ગાતા જાય. એટલે આખ્યાનકાર આખ્યાન ગાતી વખતે આપણે કથા રસ તો પીરસે જ છે, પણ સાથે સાથે સંગીત પણ પીરસતો જાય છે. અને આખ્યાનમાં વિવિધ રસ હોય, તો એ વિવિધ રસનું ગાન જ્યારે કરે છે ત્યારે જેવો રસ હોય છે એ પ્રકારનો એ અભિનય પણ કરતો જાય. વીર રસની વાત કરતો ત્યારે આખ્યાનકાર જુસ્સાથી આખા આખ્યાનને ગાતો હોય. કરુણ રસની વાત કરતો ત્યારે એને એવી રીતે ગાતો હોય કે બીભત્સ રસની વાત કરતો હોય કે ભયાનક રસની વાત કરતો હોય ત્યારે એનો સૂર એ રીતે બદલાતો હોય. એટલે એ સંદર્ભમાં આખ્યાનમાંથી આપણે 3 પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હોય છે. એટલે ત્રેવડો આનંદ મળે છે એમ કહી શકાય. તેની સાથે નીતિ ધર્મનો પણ ઉપદેશ કરતો જાય. આખ્યાનની વિશેષતા, કેમ કે આખ્યાન એ મધ્યકાલીન સ્વરૂપ છે, એટલે મધ્યકાલીન સ્વરૂપનો ધર્મ તો ગમે તે આવવાનો, એટલે આખ્યાનકાર નીતિ ધર્મનો ઉપદેશ પણ કરતો જાય, જેને લીધે લોક સમાજ ભક્તિ પોષક ધર્મકથા સાંભળવાનો સંતોષ અનુભવતો. સાથે સાથે ધર્મ પણ સમજાય, મર્યાદા પણ સમજાય, જ્ઞાન પણ મળે, એવું આ આખ્યાનનું સ્વરૂપ છે. આખ્યાનના કાવ્ય પ્રકારે આપણી ભાષામાં મધ્યકાળના સ્વરૂપને સ્થિર કરીને વિકસાવવાનું કામ કર્યું. કોઈપણ ભાષા કઈ રીતે વધુ સારી બને, દ્રઢ બને, સબળ બને, જ્યારે એ ભાષામાં સાહિત્ય સર્જન થાય. જે ભાષામાં સાહિત્ય સર્જન ન થાય, જે ભાષાનો ઉપયોગ આપણે ન કરીએ, એ ભાષા ધીરે ધીરે મૃતપ્રાય થઈ જાય. એટલે મધ્યકાળની ભાષાને વિકસાવવાનું, સ્થિર કરવાનું કામ આખ્યાનકારોએ કર્યું છે. એની એટલી સાહિત્ય સેવા છે, એના કરતાં વિશેષ મહત્ત્વની તો એણે સાધેલી ગુજરાતની સંસ્કાર સેવા છે. આખ્યાને ગુજરાતી ભાષાને તો મજબૂત કરી, વિકસાવી, પણ સાથે સાથે આપણી પ્રજાને, ગુજરાતી પ્રજાને સંસ્કાર આપવાનું પણ કામ કર્યું. તો આખ્યાનનું આ મહત્ત્વ છે, સંસ્કાર આપવાનું પણ કામ એ કરે છે. સંસ્કૃત પુરાણોએ આપણા ધર્મ, તત્વજ્ઞાન, સંસ્કૃતના ઉત્તમ અંશોને અને એના સારભૂત તત્વને મિત્ર માફક ઉપદેશ કરતી કથા આખ્યાયિકો દ્વારા જનતા સુધી પહોંચવાનું કાર્ય બજાવ્યું હતું. આપણા જે સંસ્કૃત પુરાણો હતા તેમાં ઉપદેશાત્મક કથાઓ આખ્યાયિકો નામે જનતા સુધી પહોંચવાનું કાર્ય આ ધર્મગ્રંથોએ બજાવેલું. તેવું જ કાર્ય મધ્યકાળમાં આપણા આખ્યાનોએ બજાવ્યું. જનસમાજ સુધી ભક્તિ, જ્ઞાનની વાત આપણા સુધી પહોંચાડવાનું કામ કરે છે. ગુજરાતનો રાજવહીવટ 14મા શતકના આરંભથી મુસલમાનોના હાથમાં ચાલ્યો ગયેલો. છતાં લોકોની ધર્મભાવના, આચાર વિચાર, જીવન પ્રણાલી વગેરે સચવાયા હોય તો એનું એકમાત્ર કારણ છે આખ્યાન સ્વરૂપ. આખ્યાનને ભાગે એનો યશ જાય છે. આખ્યાને લોકોના ધર્મને જીવંત રાખવાનું કામ કરી દેખાડ્યું છે. તો આ રીતે પણ આખ્યાન બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આખ્યાન મનોરંજન અને સમાજ શ્વાસનું સાધન હતું. એ જમાનામાં મનોરંજન માટેનું બીજું કોઈ સાધન નહોતું, એટલે ત્યારે આપણે આખ્યાન એ બહુ મોટી ભૂમિકા ભજવે છે. આખ્યાન અને કાવ્ય બંને છે, તેથી તેમાં બંનેના ગુણ આવવા જોઈએ. અલંકારિકોએ આખ્યાનનું લક્ષણ સંક્ષેપમાં આપણે સમજાવ્યું કે ભાઈ આખ્યાન કોને કહેવાય. તો એનો અર્થ અલંકારિકોએ એવો આપ્યો કે પૂર્વ બની ગયેલા કોઈ પણ બનાવનું કથન કરવું એટલે આખ્યાન.
પૂર્વ બની ગયેલા કોઈપણ બનાવનું કથન કરવું એટલે આખ્યાન. પૂર્વ બની ગયેલી વાત.